બેહીરો તો મારી જનેતાનું ધાવણ લાગે નીકળ્યો અહીંથી ભાઈ કેવી રીતે लोग मढ़ानु हम जापुरा किसी किसी गरी ए वह धार तल तल नीर निर्मल જ્યારે પણ જે પણ છે આપણે મેં કીધું બધા હિન્દુ જ્યારે ભેળા થયા છે ત્યારે મારા દાદા વાસરા માટે આ દુહો હજી યાદ આવે કેવો છે જગા હતા વાસરો દાડો અને એક પાછો મારો રાણા વાળો માનસરોવર બાપુ ઇતિહાસ તો કહું તમને આ મારે દુહાસન પૂરા કરીને પધારો અને આ દાડો વાસરો જેથી ચોરીએ ચડેલા રૂપિયા ઢોલની માથે દાંડીયું વાગવા માંડી એ મુજાતી ને આહુડા છે ને એ લોહીના જ તારી વેગડને લીધા વગર પાછો આવું તો વાસરો ન કેવો હોય જો હારે પાછો આવીશ તો કાંટો લાવશું બાપુ એટલે એના મંદિર બંધાણા છે ગામો ગામ અને એ દાડો વાસરો પછી વેગડ માટે થઈ અને યુદ્ધના મેદાનમાં પાછા ઘોડલીની વાળી પાછી બાગડતા 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 અને આવા ત્યારે યુદ્ધો ધર્મના થતા કવિઓ એની ગીતોમાં અને છંદોમાં યુદ્ધના વર્ણન કરતા હતા અને કેવા વર્ણન કરતા હતા સાંભળજો એકાદું ગીત તમારી સામે મૂકવાની અહીંથી મહેનત કરું ત્યારે આવશે એટલા ને તો જીવાડીશ ને મારા બાપ જેટલા ખોબામાં આવે એટલા તો જીવતા રહેશે ને એમ હું એસનની વાત એટલા માટે કરું છું કે આ વાત એકાદાને તો લાગશે ને ઘેરામાં ની જરૂર નથી બધા કાકા કુટુંબ ભાઈ ભત્રીજ આપણો પરિવાર છે આયા ત્યારે ઓલી દીકરી ચોરીએ ચડેલી બોલી છે સાંભળજો આપણી સંસ્કૃતિ બોલી છે આયા કે મારા બાપ આ ચૂંદડીનો છડો ઉડી જાય માથેથી એની બીક ન હોય અગ્નિની સાક્ષીએ મારે ફેરા કરવાના છે આપણા હિન્દુના લગ્ન પ્રમાણે અગ્નિની સાક્ષી આપણા સંસ્કારિક લગ્ન હતા કે અગ્નિની સાક્ષી અગ્નિ હોય એમાં હોમાતા હોય મંત્રો થતા હોય એને સાચા લગ્ન કહેવાય લગાડે જે કરીને મારા વંદન છે કઈ બીજી કોમેન્ટ કરવા જતો નથી પણ બાવાનું તો બાનું છે ખાલી કે ચૂંદડીનો છેડો મૂકી ન જાય પણ જે જમણા હાથની મુઠ્ઠી વાળીને એમાં મારા બાપની આબરૂ ફેરવી છે જે બાપે મને 22 વર્ષને કરીને લાડ લડાવ્યા અને મેં બાપુ બાપુ કરીને તેના ફળિયામાં ભૂખવાટા કર્યા બાપની આબરૂ આમાં ભેળી છે અને એક જે અગ્નિની સાક્ષી જેની હારે હું મંડપમાં ફેરા ફરવા ઊભી છું જેની હારે હમણાં 4 ફેરા ખાસ ફેરા મંગળ વર્તા છે અને પછી હું પરણીને હાહરા જવાની છું આ ડાબા હાથની મુઠ્ઠીમાં એની આબરૂ છે આ હું અગ્નિની સાક્ષી પ્રતિજ્ઞા કરું છું કે દીકરીના ખોળિયામાં પ્રાણ હોય ત્યાં સુધી એકની આબરૂની મુઠ્ઠી ઉગાડી નહીં થવા દો આ મારી પ્રતિજ્ઞા છે અને આવું આપણા ભારતીય લોકગીતોને આ મનીષા બેને જીવંત રાખ્યા છે એકવાર તાળીઓથી વધાવી લેજો આપણું ગૌરવ છે આ બધા ગીતો જૂના થઈ જાય અને એક ગીત મેં હમણાં પોપટભાઈ કીધું કે આ ગીત દુનિયામાં 50 વર્ષે 100 વર્ષે ગમે ત્યારે ગવાશે ને કે લઈ જા ને લઈડા ત્યારે મનીષા ભરવાડની આપણને યાદ આવશે એ તો છે જ આયા પણ એ ગીતમાં આપણને ગોપાલ યાદ આવશે ચાલો એને માથે સિક્કા લાગી ગયા અને જ્યારે બાપુ આવા સરસ મજાના ગીતો ગવાતા હોય એટલે આપણી ધરોહર છે માલધારી સમાજનું ગૌરવ નહીં આપણા ગુજરાતનું માલધારી સમાજ એક માટે નહીં ગમે છે અહીંથી બે પાત્રો 71 ના યુદ્ધમાં આવ્યા આપણા સૌરાષ્ટ્ર ગુજરાતના જેના ઉપર ભારત સરકારે ગૌરવ લીધેલું વર્ષો પહેલાની હટાયો